નમસ્કાર, સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લાના. આજે માર્કેટ ટ્રેન્ડમાં ઓટો અને રિયલ્ટી સેક્ટર પર ખાસ ચર્ચા કરવાની છે. ક્રૂડના વધતા ભાવ અને એમાં જે વધઘટ થતી આપણને દેખાઈ રહી છે એ વોલેટિલિટીને ભાવ પર જે અસર અહીં આપણે જોશું. ટુ વ્હીલર એસયુવીની વધતી માંગની અસર, પરિણામની સિઝન પણ ચાલી રહી છે, ઓટો કંપનીઓના કેવા પ્રદર્શન રહેશે, આ બધા પર ચર્ચા કરવાની છે. આની સાથે રિયલ્ટી ઇન્ડેક્સ જોઈએ, સેક્ટરનું જોઈએ તો એપ્રિલ મહિનામાં ઘણું સારું પ્રદર્શન રહ્યું છે. તો આ બંને સેક્ટર પર આપણે ચર્ચા કરીશું. આપણા ફંડામેન્ટલ અને સાથે ટેકનિકલ એક્સપર્ટ્સ આપણી સાથે જોડાશે અને હાલ જોડાઈ ગયા છે આપણી સાથે જેમ ફિનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ. તેજસ, સ્વાગત છે આપનું ખાસ રજૂઆતમાં. અને સૌથી પહેલાં એક શરૂઆત કરીશું માર્કેટ પ્રિવ્યૂ સાથે. સેક્ટર પર જઈએ પહેલાં, કારણ કે અત્યારે ઓવરઓલ જે આપણે એક સેટઅપ માર્કેટ માટે જોઈ રહ્યા છીએ તો આ થ્રુ આઉટ ધ વીક અગર વાત કરીએ તો યુએસ માર્કેટ તરફથી થોડી રિકવરી આપણને દેખાઈ. ગઈકાલના સેશનને છોડીને Q4 અર્નિંગ્સમાં અત્યાર સુધીમાં કોઈ ખાસું એવું નેગેટિવ સરપ્રાઇઝ આપણને મળતું નથી દેખાઈ રહ્યું. તો કઈ રીતે હવે સેટઅપ આગળ તમે જોઈ રહ્યા છો જ્યારે અત્યારે મંથલી એક્સપાયરીમાં આપણે છીએ ત્યારે નિફ્ટી બેંક માટે વ્યૂ? ગુડ આફ્ટરનૂન તમને ને તમામ દર્શકોને. નિફ્ટીની આપણે વાત કરીએ તો નિફ્ટી છેલ્લા 5 દિવસમાં ઓલમોસ્ટ 700 પોઈન્ટની આપણે રેલી જોઈ છે. તો આ 700 પોઈન્ટની રેલી પછી અમને લાગે છે કે નિફ્ટી થોડું એક કન્સોલિડેટ કરશે એક 200 થી 300 પોઈન્ટની રેન્જમાં. 22,500 એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ પોઈન્ટ છે. જ્યાં સુધી આ લેવલ ક્રોસ નહીં થશે જે ડિસિઝિવલી અમને લાગે છે અહીંયાથી થોડું માઇનર પ્રોફિટ બુકિંગ આવી શકે, કે કન્સોલિડેશન થઈ શકે. અને 22,200 નો બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. 22,150 થી લઈને 22,200 ની આજુબાજુમાં 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. તો એનો એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. તો મારા હિસાબથી નેક્સ્ટ 1-2 દિવસમાં સ્ટોક નિફ્ટી કન્સોલિડેટ કરશે આ રેન્જની અંદર. અને જો લોઅર બેન્ડની આજુબાજુ આવે કરીબન 22,500-200 ની આજુબાજુ તો ડેફિનેટલી આમાં બાય કરવું જોઈએ. અને અમને લાગે છે ઇવેન્ચ્યુઅલી આ 22,500 નું જે રેઝિસ્ટન્સ છે એ કાઢી નાખશે ને નિફ્ટી એક નવા હાઈ બી લગાવી શકશે આવનારા થોડા દિવસોમાં. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીનું જે સ્ટ્રક્ચર છે એ રિલેટિવલી સ્ટ્રોંગર છે નિફ્ટીના કમ્પેરિઝનમાં. બેંક નિફ્ટી જે છે છેલ્લા ઘણા દિવસથી આ 48,000 નું લેવલ હોલ્ડ કરી રહ્યો છે. તો મારા હિસાબથી તો બેંક નિફ્ટીમાં કરંટ ભાવે કાં તો ઘટાડે તમે બાઇંગ કરી શકો. 47,700 નો સ્ટોપ લોસ રહેશે. ઉપરમાં પહેલો લક્ષ્ય 48,500 નો હશે અને એના પછી અમને લાગે છે 49,000 સુધીના બી લેવલ બેંક નિફ્ટીમાં જોઈ શકાય 2 થી 3 દિવસના ટાઈમ હોરાઇઝનથી. ઓકે, તો એક વ્યૂ આપણને ઓવરઓલ બનતો દેખાઈ રહ્યો છે આગળ માર્કેટ અને ઇન્ડેક્સ માટે. ટર્ટલ વેલ્થના CEO અને ફંડ મેનેજર રોહન મહેતા પણ હવે આપણી સાથે જોડાઈ ગયા છે. રોહન, આપનું પણ સ્વાગત છે ખાસ રજૂઆતમાં. અને ઓવરઓલ ફંડામેન્ટલ સમજીએ બજારના, કારણ કે એક તો મેજર ઇવેન્ટ જે આપણે અત્યારે ગણી શકાય, ઇલેક્શનની જે એક શરૂઆત થતી આપણે જોઈ, જે 2024માં રાહ જોઈ રહ્યા હતા. સાથે Q4 અર્નિંગ્સના ફ્રન્ટ પર નજર કરીએ, FIs તરફથી જે સતત વેચવાલી DISનો સપોર્ટ જોઈ રહ્યા છીએ, યુએસ માર્કેટમાં એક રિકવરી તરફનો જે કારોબાર, તો કઈ રીતે હવે આગળ બજારના ફંડામેન્ટલ્સ તમે જોઈ રહ્યા છો? Good afternoon, everyone. See, Bajar, I think so. We are waiting for election. I think so. 400 upper 400 has been discounted somewhere around 5% upper niche. And I think so. Anything above 424 will be a very positive surprise, and anything below 380, a negative surprise. સાથે quarter earnings are the most important thing because see, VIX કહી દીધું છે કે ઘણી બધી વસ્તુ factored in છે, volatility એટલી high level પર નથી. So I believe now the whole focus should be now onto the earning season, and earning season માં specifically એટલા કોઈ impressive number નથી આવ્યા જેવું તમે વાત કરી. But we are waiting for companies જે surprising number આપે, because see જ્યારે પણ કોઈ બી માર્કેટ excuse me, જ્યારે પણ કોઈ બી માર્કેટમાં એક મ્યુટેડ નંબર આવે અને ત્યારે જો કોઈ બી કંપનીને સરપ્રાઇઝિંગ નંબર્સ એ ક્લિયર કરે છે, તો આઈ થિંક સો દેટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ ટુ લુક ફોરવર્ડ ફોર કે સ્ટોક્સમાં શું થઈ રહ્યું છે. અને સાથે એ સરપ્રાઇઝિંગ નંબર્સ આર ઓન ટુ ધ સ્ટ્રીટ ઓલ્સો, ખાલી એમ જ નહીં, બીકોઝ ઇટ હેઝ ગિવન 60-70% રિટર્ન. પણ જો હવે એટલા જ નંબર એક્સપેક્ટેડ હોય તો આઈ ડોન્ટ થિંક સો દેર ઇઝ એની સરપ્રાઇઝ ટુ ઇટ. સો વી આર વેઇટિંગ ફોર કે પોઝિટિવ સરપ્રાઇઝીસ વિચ વી હેવ. અને વી વિલ ઓલ્સો વેઇટ ફોર કે ઘણા બધા કંપનીઝ છે જે એની કોમેન્ટ્રીમાં અને ગાઈડન્સમાં એક આવતું ક્વાર્ટર આઈ થિંક સો એક થોડું મ્યુટેડ રહે એવું ચોક્કસપણે લાગી રહ્યું છે. દેર આર લોટ ઓફ લેબર ઇશ્યુઝ વિચ ઇઝ ગોઈંગ ઓન, ઘણી બધી બીકોઝ ઓફ ધ ઇલેક્શન થિંગ્સ આર ગોઈંગ ઓન. સો વી આર વેઇટિંગ ફોર ધ ટાઈમિંગ. એઝ ઓફ નાઉ વી આર ન્યુટ્રલ ટુ પોઝિટિવ ઇન ધ માર્કેટ્સ. નેગેટિવ કઈ લાગી નથી રહ્યું, બટ ઇટ ઇઝ અ ગુડ ટાઈમ ટુ shuffle 15-20% ઓન ટુ ન્યૂ ટ્રેન્ડ સ્ટોક્સ, કે કઈ વસ્તુ હવે નવા રિઝલ્ટ સરપ્રાઇઝિંગ લાવે છે એની તરફ અમારો વધારે ફોકસ છે. ઓકે, તો Q4 અર્નિંગ્સ પર એક પોઝિટિવ સરપ્રાઇઝની રાહ અને ન્યુટ્રલ ટુ પોઝિટિવ વ્યૂ માર્કેટ પર.
વિલિયમ ઓનિલ ઇન્ડિયાના પવન કુમાર જયસ્વાલ આપણી સાથે જોડાઈ ગયા છે. એમની પાસેથી પણ એક ટેકનિકલ સેટઅપ પણ સમજીએ. પવન, સ્વાગત છે આપનું શો પર. કે ટેકનિકલી હવે કઈ રીતે બજારને તમે જોઈ રહ્યા છો? જે આપણે આ સપ્તાહની એક મજબૂત શરૂઆત આપણને થતી દેખાઈ રહી હતી, તો હવે આગળ નિફ્ટી બેંક હવે આ સિરીઝની એક્સપાયરી થવા જઈ રહી છે, ત્યારે કઈ રીતે વ્યૂ, આગળ કઈ રીતે લેવલ્સ જોઈ રહ્યા છો? જી ચાંદની, ગુડ આફ્ટરનૂન તમને, બધા દર્શકોને, તમારા ટીમને અને જે આપણા પેનલ ગેસ્ટ છે એમને બધાને. સો જી, માર્કેટમાં પોઝિટિવિટી છે. ઓવરઓલ વાત કરીએ તો આજે ઇન્ટ્રાડેમાં થોડું કન્સોલિડેશન છે, પણ જે રીતે આપણે સાથી ગેસ્ટ કહેતા હતા કે લાસ્ટ 3-4 દિવસમાં જે રીતે રેલી થઈ છે, તો એક કન્સોલિડેશન સ્વાભાવિક છે. અને આમ પણ તમે આજે એક્સપાયરીનો ડે છે આ પર્ટિક્યુલર મહિનાનો, અને જે ઓપ્શન ડેટા જે રીતે પ્લેસ છે, સ્પેશિયલી ઓઆઈ ડેટા around 22,500 in upside call data, call OI and 22,300 put OI છે. તે બધા ફેક્ટર્સને અને આજે જે બિલ્ટઅપ થયા છે ઇન્ટ્રાડેમાં, એ બધા ફેક્ટર્સ મને જોઈને લાગે છે કે આજે ઇન્ટ્રાડેમાં તો ઓબ્વિયસલી એક સાઇડવેઝમાં જ રહેવો જોઈએ. એક્સપાયરી પોઈન્ટ ઓફ વાત કરીએ તો મને એવું કંઈ નથી લાગતું કંઈથી કે નિફ્ટી ઉપર ફરી જશે કે નીચે ફરી જશે. કે અમારે આજે સવારે જે મીટિંગ હોય છે અમારા જે ક્લાયન્ટ સાથે, એમાં પણ એવું જ હતું, વ્યૂ હતું કે 22,300 ના રેન્જમાં આવે તો બાય કરવું જોઈએ ફોર ધ ટાર્ગેટ ઓફ 22,500-550. તો મોસ્ટ પ્રોબેબલી આજે એક્સપાયરી પોઈન્ટ ઓફ વ્યૂ નિફ્ટીમાં મને એમ લાગે છે કે આ રેન્જમાં જ એક્સપાયરી થવી જોઈએ. ±50 પોઈન્ટ હું ના નથી પાડતો, અને મોસ્ટ પ્રોબેબલી જે 22,420 નો રેન્જ છે, 2025 નો રેન્જ છે, ક્લિયર કરશે તો મે બી 100 પોઈન્ટ નો મૂવ નિફ્ટીમાં બનશે. પણ એક્સપાયરી પોઈન્ટ ઓફ વ્યૂ 50 પોઈન્ટ અહીંથી ઉપર નીચે ગણીને ચાલીએ, 50 થી 100 પોઈન્ટનો, એનાથી વધારે કંઈ લાગતું નથી. અધરવાઇઝ મિડ ટર્મ ઓપિનિયન લઈએ તો જે કન્વિક્શન છે હજુ પણ બુલિશ છે ઓવરઓલ. ઓબ્વિયસલી નાઉ વન્સ અગેન નિફ્ટી ઇઝ મૂવિંગ ટુવર્ડ એટ ઓલ ટાઈમ હાઈ લેવલ, અને મને એમ લાગે છે કે મે બી લાસ્ટ ટાઈમ જે આપણે 23,000 ના લેવલ્સથી રહી ગયા હતા થોડાક પોઈન્ટ માટે, આ વખતે આજે રેલી ચાલુ થઈ છે. એ રેલીમાં આવતા દિવસોમાં નિફ્ટીમાં 23,000-23,200 ના લેવલ્સ મે બી નેક્સ્ટ ફ્યુ વીક્સમાં 3-4 વીક્સમાં જોવા મળી શકાશે. બેંક નિફ્ટીમાં વાત કરીએ તો જી, બેંક નિફ્ટીમાં પણ તેજીનો માહોલ છે. લાસ્ટ વીકમાં પણ આપણે ડિસ્કસ કર્યા હતા તમારા સાથી એન્કર સાથે કે જ્યાં સુધી 47,000 ના લેવલને હોલ્ડ કરે છે ત્યાં સુધી તેજી યથાવત રહેશે બેંક નિફ્ટીમાં. લાસ્ટ વીકમાં તમે જોશો તો ઇન્ટ્રાડેમાં નીચે તો હતું 47,000 ના નીચે, પણ ક્લોઝ નથી આવ્યું, એક સારી વાત હતી. હવે પોઝિટિવિટી છે, અને મે બી બેંક નિફ્ટી ઇઝ ઓલ્સો રેડી ટુ મૂવ ટુવર્ડ ધીસ 50,000 કાઇન્ડ ઓફ માર્ક. હવે એક જ છે આજે કે કોટક બેંકમાં જે આરબીઆઈના થયા છે, પણ સાથે સાથે તમે જોશો તો એક્સિસ બેંકમાં, આઈસીઆઈસીઆઈ બેંકમાં સારી એવી તેજીનો માહોલ છે. એચડીએફસી બેંક પણ થોડુંક સપોર્ટ કરી રહ્યું છે. તો ઓવરઓલ ફેક્ટર પોઝિટિવ છે નિફ્ટી અને બેંક નિફ્ટી. ઓકે, ઓવરઓલ એક પોઝિટિવ સેટઅપ નિફ્ટી બેંક પર આપણે જોઈ રહ્યા છીએ. જે સેક્ટર આજે આપણે ખાસ ચર્ચા કરવાના છે એની સાથે શરૂઆત કરીએ તો રોહન, સૌથી પહેલાં ફંડામેન્ટલ સમજીએ ઓટો સેક્ટરના. કારણ કે Q4 અર્નિંગ્સ પાસેથી જે એક આપણને એક્સપેક્ટેશન્સ બનતી દેખાઈ રહી છે આ સેક્ટરની, અને ઘણા બધા સેગમેન્ટ્સ, તમે ટુ વ્હીલર ગણો, સાથે અમુક ટ્રેક્ટર વેચાણના જે આંકડાઓ આવતા હોય છે એના પર પણ આપણે એક ફોકસ રાખતા હોય છે, CV, PV સેગમેન્ટ્સ, ઓટો એન્સિલરીઝ. તો આ સેક્ટર માટે હવે આવનારા સમય માટેનો ગ્રોથ છે કે Q4 ને લઈને એક્સપેક્ટેશન્સ તમે કઈ રીતે જોઈ રહ્યા છો આગળ? See, we have seen exceptional growth in auto. આપણે auto તમે વાત કરીને, sorry if I'm જી રોહન. just stop. જી રોહન. Yeah. So auto, we are very heavyweight on our portfolio. અમારી પાસે nearly about 27 to 30% is our auto component. અને we were 2021-22 માં we started to buy auto. We were seeing કે there is a pure turnaround story જે ઓટોમાં છે. આપણે એક વર્ષની વાત કરીએ તો auto has been a significant, performance index. હવે તમે સાથે તમે જુઓ તો, PE has been consolidating, અને સામે the stock has doing superior, very good. અને એનું મેઇન રીઝન એ છે કે પ્રોફિટ્સ અર્નિંગ્સ હેઝ બીન મેજરલી વેરી બેટર. તો હજી પણ અહીંયાથી ગ્રોથ રેશિયો અમને બહુ સારો લાગી રહ્યો છે. કમિંગ ડાઉન ટુ ધ પોઈન્ટ, એવું લાગી રહ્યું છે કે એકાદ ક્વાર્ટર આઈ થિંક સો દેટ વિલ બી અ પોઝ, કારણ કે આપણે જે રીતના પ્રાઇસ ગ્રોથ જોયો છે ઓટો ઇન્ડેક્સમાં, દેટ ઇઝ બીન નિયરલી અબાઉટ 12,000 થી 22,000. સો નિયરલી અબાઉટ ઓલ ધ ઓટો કંપનીઝ હેવ ડબલ્ડ આઉટ નિયર અબાઉટ, અને કોઈ કંપનીઝ હેવ ડન મચ મોર બેટર દેન દેટ. So we believe that we are very positive, but હવેના પોઈન્ટ પર the risk versus reward ratio into top 4-5 ઓટો કંપનીઝ બેસતું નથી. સો દેટ ઇઝ વેર જો કોઈનું હોય તો બાઇંગ હોલ્ડ રાખવું જોઈએ, પણ હવે નવા લેવામાં રિસ્ક વર્સિસ રિવોર્ડ રેશિયો ઇઝ નોટ મેચિંગ અપ.
ઓકે, એક વ્યૂ સેક્ટરને લઈને બનતો દેખાઈ રહ્યો છે. રેકમેન્ડેશન સાથે શરૂઆત કરી તો રોહન, ઇફ નોટ સ્ટોક સ્પેસિફિક, અગર કોઈ તમારું રેકમેન્ડેશન નહીં, પરંતુ ટોપ હોલ્ડિંગ્સ અગર તમારા તરફથી ફંડ તરફથી જે છે કે જેના પર તમે ખાસ ફોકસ રાખતા હોય, તો એવી કોઈ ખાસ કંપનીઓ હશે આ સેક્ટરની? તો અમારા ફંડમાં હોલ્ડિંગ, ધીસ ઇઝ નોટ અ રિકમેન્ડેશન, ધીસ ઇઝ પબ્લિકલી ઇન્ફોર્મેશન કે અમારું ફંડના ટોપ હોલ્ડિંગ્સ આર કંપનીઝ લાઈક બજાજ ઓટો, કંપનીઝ લાઈક ટીવીએસ મોટર્સ, વી આર વેરી બુલિશ ઓન મારુતિ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. સો અવર ટોપ 4 હોલ્ડિંગ્સ આર ઇન ધીસ કંપની. અને તમે જોશો આ 4 કંપની લાગે છે ઓટોમાં, પણ ચારે 4 કંપનીઝનું કામ બહુ અલગ છે. તમે મહિન્દ્રા જોશો તો ઇટ ઇઝ મોર ઇન્ટુ એક્સયુવી એન્ડ કોમર્શિયલ વ્હીકલ્સ પ્લસ ઈવી, whereas Maruti is into, of course, the lower segment plus hybrid cars. TVS Motors being into two-wheelers but is more into EV, and Bajaj Auto is coming up with, of course, CNG bikes plus the largest bike manufacturers in the world. So આપણે છે ને ઓટોને એક સેગમેન્ટલી એક વાત કરતા હોઈએ છીએ, પણ ઇન્ડિવિડ્યુઅલી બહુ જોવી પડશે કે કેવી કંપનીઝ પરફોર્મ કરે છે. વાય હીરો હોન્ડા હેઝ નોટ ડન બેટર એન્ડ વાય બજાજ ઓટો હેઝ ડન એક્સેપ્શનલી વેલ, એ પણ એક ક્વેશ્ચન ઓન ફંડામેન્ટલ પોઈન્ટ પર છે, જસ્ટ બીકોઝ ઓફ ધ અર્નિંગ એન્ડ ધ ગ્રોથ પ્રોસ્પેક્ટ. But overall, we believe that these 4 are our top picks. જી, તો આ કંપનીઓ જે છે રેકમેન્ડેશન નથી, પરંતુ એમના ફંડ તરફથી એક અહીંયા ફોકસ ટોપ હોલ્ડિંગ્સ જે છે આ ફંડનું આપણને દેખાઈ રહ્યું છે. એ સાથે જ ટેકનિકલ સેટઅપ પણ જાણી લઈએ. તેજસ, આપની સાથે શરૂઆત કરીએ. ઓટો એસ સ્પેસ, તમે કઈ રીતે આ ઇન્ડેક્સને જોઈ રહ્યા છો અને તમારી પહેલી પસંદગી આ સેક્ટરમાંથી? ઓટો એઝ અ સેક્ટર અમને ઘણું સારું લાગી રહ્યું છે. ઓટો ઇન્ડેક્સનો જે ચાર્ટ છે એકદમ એક ક્લીન રાઇઝિંગ ચેનલમાં ટ્રેડ કરી રહ્યો છે. હાયર ટોપ હાયર બોટમની ફોર્મેશન છે. 50-day એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને કન્ટિન્યુઅસલી હોલ્ડ કરી રહ્યો છે. હમણાં 22,000ની આજુબાજુ ચાલી રહ્યો છે. મારા હિસાબથી તો આવનારા 1 થી 2 ક્વાર્ટરમાં અમને લાગે છે આ ઓટો ઇન્ડેક્સ ઘણું આઉટ પરફોર્મ કરશે, અને જે કોઈનો અગર 6 થી 12 મહિનાનો વ્યૂ હોય તો અમને લાગે છે ઓટો ઇન્ડેક્સ 25,000નું લેવલ બી ટેસ્ટ કરી શકે છે. તો ઓટો સેક્ટરમાંથી જે મારી પહેલી પિક છે એ છે આઈશર મોટર લિમિટેડ. આઈશર મોટર લિમિટેડે ટેકનિકલી હમણાં રિસન્ટલી એક બ્રેકઆઉટ આપ્યું છે 4200ના લેવલની ઉપર. એના પછી સ્ટોક કન્ટિન્યુઅસલી ઉપર જ ચાલી રહ્યો છે. મારા હિસાબથી તો આ સ્ટોકમાં હજુ ઘણી સારી એવી સ્ટ્રેન્થ છે, અને આવનારા દિવસોમાં અગર કોઈનો 2 થી 3 મહિનાનો ટાઈમ હોરાઇઝન હોય તો આ સ્ટોકમાં કરંટ ભાવે કાં તો ઘટાડે બાઇંગ કરવું જોઈએ. અમારો જે પહેલો જે ટાર્ગેટ છે 3 મહિનાના હિસાબે આઈશર મોટરમાં 5,000નો બેસી રહ્યો છે, અને બીજો જે ટાર્ગેટ છે એ કરીબન 5300ની આજુબાજુ છે. અને આમાં તમારે જે સ્ટોપ લોસ રાખવાનો રહેશે એ બિલો 4200ની નીચે રાખવાનો રહેશે. 4200 ઇઝ અ બ્રેકઆઉટ પોઈન્ટ. તો અમને લાગે છે કે હવે આ લેવલની નીચે જશે નહીં સ્ટોક. અને બીજો જે સ્ટોક અમને ઓટો સેક્ટરમાંથી ગમે છે એ છે બજાજ ઓટો લિમિટેડ. બજાજ ઓટો લિમિટેડનું બી તમે જોશો તો ચાર્ટ સેટઅપ બહુ ઘણું સારું છે. આ સ્ટોકે એક સ્વિંગ હાઈ હમણાં બનાવ્યો તો 9350ની આજુબાજુ, અને ઓલમોસ્ટ ત્યાંથી હમણાં સ્ટોકે સારું એવું કરેક્શન આપી દીધું છે. સ્ટોક એક મીડિયમ ટર્મ સપોર્ટની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. આ સ્ટોકનો જે મેજર સપોર્ટ છે કરીબન 8600 અને 8500ની વચ્ચે છે. તો મારા હિસાબથી તો આ સ્ટોકમાં બી કરંટ ભાવે કાં તો ઘટાડે બાઇંગ કરવું જોઈએ. આમાં પોઝિશનલ સ્ટોપ લોસ રાખવાનો રહેશે 8200ની આજુબાજુ, અને આનો પહેલો જે ટાર્ગેટ રહેશે એ 9300નો રહેશે. અને 9300ની ઉપર અગર જો બંધ આપે તો અમને લાગે છે આ સ્ટોક 9900થી લઈને 10,000નું બી લેવલ બતાવી શકે, અને ટાઈમ હોરાઇઝન રહેશે 3 થી 6 મહિનાનો. ઓકે, તો 3 થી 6 મહિના માટેનો વ્યૂ. ઓટોમાંથી તેજસની પસંદગી જાણીએ તો આઈશર મોટર્સ 4200 નીચેનો સ્ટોપ લોસ રાખવાનો છે, 5,000 અને 5,300ના બીજા લક્ષ્યાંક. ત્યારબાદ બજાજ ઓટો રેકમેન્ડેશન છે 8,200, અને સ્ટોપ લોસ અને સાથે લેવલ્સ જે છે 9,300થી 9,900, અને ઇનફેક્ટ 10,000 સુધીના લેવલ્સ પણ દેખાઈ શકે છે. પવન, આપની પાસેથી જાણીએ આ જ સેક્ટર પર આપનો વ્યૂ છે અને આપની પસંદગી ક્યાં છે? ચાંદની, તો મને ખ્યાલ છે લાસ્ટ ક્વાર્ટર ઓફ 2021માં જ્યારે બ્રેકઆઉટ આવ્યું હતું ઓટો ઇન્ડેક્સમાં ઇન ધ રેન્જ ઓફ 9500થી લઈને 10,000ના રેન્જમાં, ત્યારથી જે અમારું વ્યૂ લિસ્ટ છે, અને કન્ટિન્યુઅસલી અમે જે અમારા ઉપરના લેવલ છે વધારતા ગયા છીએ. હવે 22,000ના રિસેન્ટ લેવલ હતું એ પણ હવે મીટ થઈ ગયું છે. તો ઓબ્વિયસલી નેક્સ્ટ ટાર્ગેટ ઇઝ અરાઉન્ડ ઇન ઓટો ઇન્ડેક્સ ઇન બુલ કેસ સિનારીઓ 24,000 to 25,000 કાઇન્ડ ઓફ લેવલ્સ. તો 24 થી 25,000 ઇન બુલ કેસ સિનારીઓ માર્કેટમાં જો જે રીતે કન્ટિન્યુઅસ રેલી ચાલી રહી છે એ રહેશે તો કંઈ પ્રોબ્લેમ નથી અને થઈ જઈ શકે છે. અને ડાઉન સાઇડમાં વાત કરીએ તો કંઈ માર્કેટમાં ગ્લોબલ સેન્ટિમેન્ટને લીધે કંઈ થાય તો જ્યાં સુધી 20,000ના લેવલ જે સાયકોલોજીકલ લેવલ છે એ લેવલને હોલ્ડ કરશે નિફ્ટી ઇન્ડેક્સ, ત્યાં સુધી પ્રોબ્લેમ નહીં આવે.
ઓટો ઇન્ડેક્સ અને બાય ઓન ડીપની સ્ટ્રેટેજી પણ થી ત્યાં એક સારી એવી ઓપોર્ચ્યુનિટી પણ બનશે. તો ઓવરઓલ સેન્ટિમેન્ટ બુલિશ છે. ઘણા બધા સ્ટોક છે જે સારું એવું કરી રહ્યા છે. હવે કરંટ સિનારીઓમાં વાત કરીએ તો મને જે ડાયરેક્ટ ઓટો મેન્યુફેક્ચરિંગ કંપની છે જે ઓટો માર્કેટમાં બનાવીને ટુ વ્હીલરમાં ફોર વ્હીલરમાં વેચે છે એના કરતા સારું અત્યારે જે ઓટો એન્સિલરી કંપની છે એ ત્યાં ફોકસ કરીએ તો મને વધારે સારું એ ટ્રેક્શન પોઝિટિવ ટ્રેક્શન દેખાય છે. એમાં એક સ્ટોક છે બધાને ખબર છે MRF છે. હવે આ ટાઈમ ઉપર MRFમાં તમે જોશો તો 1,29,000 આજુબાજુના રેટ છે. રિસ્ક રિવોર્ડ ફેક્ટરના વાત કરીએ અને રિસેન્ટમાં જે 1.5 લાખ ટચ કરીને જે રિસેન્ટ કરેક્શન થયું છે તે ત્યાં એક સારી એવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી એટ્રેક્ટ થઈ રહી છે. મને એમ લાગે છે કે અહીંથી ખાલી 8 થી 9,000 રૂપિયાનો રિસ્ક છે. એટલે પર્સન્ટેજ ટર્મમાં કન્વર્ટ કરીએ તો 4 થી 5% રિસ્ક છે. અને ઓપોર્ચ્યુનિટીમાં વાત કરીએ તો ઉપરમાં અહીંથી એટલીસ્ટ 30-35% ગેઇનની ઓપોર્ચ્યુનિટી છે. મે બી નેક્સ્ટ 3-4 ક્વાર્ટર્સમાં. તો મને એમ લાગે છે કે MRF ને અહીં ફોકસ કરવું જોઈએ. એપ્રોક્સિમેટલી જે 1,29,000 આજુબાજુના રેટ ચાલી રહ્યા છે એ રેન્જમાં બાય કરવું જોઈએ. 1,20,000 રૂપિયાના આજુબાજુ સ્ટોપ લોસ રાખવો જોઈએ. 1,70,000 થી લઈને 1,75,000 સુધીના લેવલ્સ મે બી નેક્સ્ટ 3-4 ક્વાર્ટર્સમાં MRFમાં જોવા મળી શકાશે. એના ઓકે. સિવાય જે સેકન્ડ પીક મારું રહેશે વન્સ અગેન એ ઓટો એન્સિલરીથી જ રહેશે. હમ. ફેડરલ મોગુલ ગોલ્ડ, FM ગોલ્ડ. એમાં તમે વાત કરીએ તો જે ઓવરઓલ ટ્રેન્ડ ઇમર્જ થયા છે સ્ટોકમાં, સ્પેશિયલી ઇન ધીસ પર્ટિક્યુલર મંથ. અને તમે જોશો તો ડેલી ચાર્ટ ઉપર એક ડાઉનવર્ડ સ્લોપ, ડેલી અને વીકલી ચાર્ટ ઉપર એક ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇન છે. ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ છે એની કન્સોલિડેશન પછી પોઝિટિવિટી બની રહ્યું છે સ્ટોકમાં. તો ત્યાં પણ તે કરંટ રેટ છે 376, 377, ત્યાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી જનરેટ થઈ રહી છે નેક્સ્ટ 2 to 3 ક્વાર્ટર્સ માટે. અને મને એમ લાગે છે બાય કરીને ચાલવું જોઈએ અહીંથી. સ્ટોપ લોસ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો પોઝિશનલ બેસિસ ઉપર 350 રૂપિયાના આજુબાજુ સ્ટોપ લોસ રાખવો જોઈએ. કરીબ 6-7% સ્ટોપ લોસ થશે. અને એવું બની શકે કે સ્ટોકમાં 440 થી લઈને 450 રૂપિયા સુધીના લેવલ આવતા 1-2 ક્વાર્ટર્સમાં બની શકે. ડિસ્ક્લેમર એ છે કે FM ગોલ્ડ જે છે ફેડરલ મોગુલ અમે અમારા ઓલરેડી શોર્ટ ટર્મ ટ્રેડિંગ પોર્ટફોલિયોમાં રેકમેન્ડ કરેલા છે અને હોલ્ડ કરી રહ્યા છે. વ્યૂ લઈએ. રોહન, ફંડામેન્ટલ્સ જાણીએ આ સેક્ટરને કઈ રીતે તમે જોઈ રહ્યા છો, ખાસ કરીને રિયલ્ટી જે છે આપણે એમાં ખાસ કરીને કંપનીઓનો જે રીતે અત્યારે માર્કેટ ટ્રેન્ડ ચાલતો દેખાઈ રહ્યો છે, વધતી માંગ, સારા રિટર્ન્સ જે છે, ઘણા બધા ફેક્ટર્સ છે. આના માટેનો આપનો વ્યૂ લઈએ અને સાથે એ પણ જાણીએ કે તમે ટોપ હોલ્ડિંગ્સ જે છે ફંડ તરફથી ક્યાં હોઈ શકે છે. સી રિયલ એસ્ટેટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ઘણા બધા લેવલ્સથી રિયલ એસ્ટેટ હેઝ ડન વેરી ગુડ. અને સારી કંપનીઝમાં વી હેવ સીન સ્પેસિફિકલી બહુ રિયલ એસ્ટેટ બ્રાન્ડ, જેમ કે ફોર એક્ઝામ્પલ તમે દેખાડો છો શોભા છે, બ્રિગેડ છે, એને પ્રોફિટ્સ પણ સારા બનાવ્યા છે. અને સાથે ધીસ સેક્ટર ઇઝ ટ્રેલિંગ એટ સમવેર અરાઉન્ડ 60 ટાઈમ્સ અને પ્રાઇસ ટુ બુક વેલ્યુ પણ બહુ રીચ છે. સો સમવેર અરાઉન્ડ વી આર નોટ કમ્ફર્ટેબલ ઓન ધીસ બિઝનેસ. અમે જોઈ રહ્યા છીએ શોભા બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. દુબઈમાં પણ બહુ સારો એવો બિઝનેસ સેગમેન્ટ સ્ટ્રક્ચર કર્યો છે. પણ એઝ સચ બીજી કોઈ કંપનીઝ અમને એટલી બધી બહુ સારી નથી લાગી ઇન કમ્પેરિઝન ઓફ જે બીજી બધી કંપનીઝ જે વેલ્યુએશન્સ પર અવેલેબલ છે. તો અમારા ફંડમાં કોઈ બી સ્ટ્રક્ચર રિયલ એસ્ટેટ કંપનીઝ કોઈ છે નહીં, બિકોઝ રિયલ એસ્ટેટ ઇઝ ટુ સિઝનલ અને એના અર્નિંગ પ્રેડિક્શન્સ કરવા ઇઝ નોટ વેરી ઇઝી ફોર અસ, because it's too seasonal, too dynamic. But yeah, જો અમે કોઈ કંપની ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ જોઈ રહ્યા છે, that is Lodha and Shobha is something which we are very interested on. But as of now we don't hold on. અમને વેલ્યુએશન્સ થોડું સ્ટ્રેચ્ડ, થોડું મોંઘું લાગી રહ્યું છે. લેટ અસ સી કે આ ક્વાર્ટર્સમાં કયા નંબર આવી શકે છે. આઈ થિંક સો નંબર્સ વુડ બી વેરી મચ ડિસન્ટ, બીકોઝ રિયલ એસ્ટેટ જેટલી બી કંપનીઝ છે એ હવે ખાલી બહુ ધ વોલેટ એડિશન્સ પણ કરી રહી છે. પણ લેટ અસ સી કે કોણ એમાં લીડર થઈ શકે છે. On that note, we are still neutral. We are waiting for some companies to be invested. ઓકે, તો એક ન્યુટ્રલ વ્યૂ આ સેક્ટર માટે બનતો દેખાઈ રહ્યો છે. અને આ સેક્ટરના ટેકનિકલ સેટઅપ, પવન, આપની સાથે શરૂઆત કરીએ. રિયલ એસ્ટેટ કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને અહીંયા કઈ પસંદગી રહેશે? જી, સો નિફ્ટી રિયાલિટીમાં વાત કરીએ તો આપણે ઘણા ટાઈમથી બોલીશ છીએ. ઓલમોસ્ટ મને ખ્યાલ છે કે તમારા શો પર અલગ અલગ લોકો સાથે ડિસ્કસ કરેલા છે. જ્યારથી નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ 350 નું લેવલ હતું ત્યારથી મારું ક્લિયર કટ વ્યૂ હતું કે ધીસ ઇઝ ધ ઇન્ડેક્સ વિચ મે મૂવ બિયોન્ડ 1000. હવે 1000 ના આજુબાજુ તો છે,
હજુ પણ એમાં પોટેન્શિયલ છે કે અહીંથી પણ એટલીસ્ટ આ પર્ટિક્યુલર કે લાસ્ટ યરમાં તો મોર દેન 100% નું રિટર્ન હતું લાસ્ટ કેલેન્ડર યરમાં. આ કેલેન્ડર યરમાં હજુ સુધી થોડુંક ઠીક છે, પણ મને એમ લાગે છે કે જે આવતા મહિના છે જ્યારે રેટ કટનો એક વખત સાયકલ સ્ટાર્ટ થશે અને બધા ફેક્ટર્સને કન્સિડર કરીને એક ડિસન્ટ રિટર્ન હજુ પણ એક 15-20% નો રિયલિટી ઇન્ડેક્સમાં અને એઝ વેલ એઝ રિયલિટી સ્ટોક્સમાં એક્સપેક્ટ કરી શકાય. તો પોઝિટિવિટીનો માહોલ છે, બાય કરવો જોઈએ, કરંટ લેવલ ઉપર પર બાય કરવો જોઈએ અને બાય ડીપની સ્ટ્રેટેજી ફોલો કરીને પણ જે સિલેક્ટિવ સ્ટોક્સ છે, નોટ ઓલ બટ સિલેક્ટિવ સ્ટોક્સમાં બાય કરી શકાય છે. તો જેમાં ફર્સ્ટ પિક રહેશે મારા હિસાબથી જે કરંટ લેવલ છે, પ્રેસ્ટીજ રિયલિટી છે, 1300 નો લેવલ ચાલે છે. 1300 ના કરંટ લેવલ ઉપર બાય કરી શકાય છે. સ્ટોપ લોસમાં વાત કરીએ તો 1150 50 રૂપિયાના આજુબાજુના કરંટના લેવલ તે સ્ટોપ લોસ છે. આ જે કરંટ રેલી છે કન્ટિન્યુ થશે આ પર્ટિક્યુલર સ્ટોકમાં. મને એમ લાગે છે કે 1500 સુધીના લેવલ્સ આવતા કેટલાક મહિનામાં પ્રેસ્ટીજમાં બની શકે છે. અને ઓમ પર જોઈએ તો ઓવરઓલ સ્ટ્રક્ચર બુલિશ છે, ઓલ ટાઈમ અનચાર્ટેડ ટ્રેજેક્ટરીમાં સ્ટોક ટ્રેડ કરી રહ્યું છે. તો પોઝિટિવ છે, બાય કરી શકાય. અનધર જે સ્ટોક છે એ ગોદરેજ પ્રોપર્ટી છે. તો ગોદરેજ પ્રોપર્ટીમાં તમે જશો તો સેમ પ્રેસ્ટીજ રિયલિટી જેવું સ્ટ્રક્ચર છે. ઓલમોસ્ટ આ મહિનામાં જ એપ્રિલ મંથમાં ન્યૂ ઓલ ટાઈમ હાઈ બન્યો છે અને પછી ઉપરના લેવલ્સથી થોડુંક કરેક્શન છે અને બ્રેકઆઉટના લેવલને રિટેસ્ટ કરી રહ્યું છે. તો જે કરંટ લેવલ છે 2540 ના રેન્જમાં એ અહીં એક બાય કરી શકાય છે. એપ્રોક્સિમેટલી 2300 રૂપિયાના આજુબાજુ સ્ટોપ 2400 રૂપિયાના આજુબાજુ સ્ટોપ લોસ રાખવો જોઈએ. અને મને એમ લાગે છે કે આ રેલી કન્ટિન્યુ થશે તો 2800 સુધીના લેવલ આરામથી 2800 થી 2900 સુધીના લેવલ્સ ગોદરેજ પ્રોપર્ટીઝમાં પણ બની શકે. સેક્ટર બુલિશ છે, સ્ટોક બુલિશ છે. એ છે કે ક્યાં ચેસ કરવું, તો ચેસ હંમેશા જે ક્વોલિટી સ્ટોક છે સેક્ટરના અને જ્યાં મોમેન્ટમ છે, પોઝિટિવ મોમેન્ટમ છે, રિલેટિવ સ્ટ્રેન્થ છે, ત્યાં ફોકસ કરવું. ઓકે, તો પ્રેસ્ટીજ એસ્ટેટ 1150 સ્ટોપ લોસ 1500 સુધીના લેવલ્સ બતાવી શકે છે અને ગોદરેજ પ્રોપર્ટીઝ 2400ના સ્ટોપ લોસ 2800 અને બીજા 2900 સુધીના લક્ષ્યાંક આપણને દેખાઈ શકે છે. તેજસ, તમે કઈ રીતે આ સેક્ટર પર એક વ્યૂ રાખો છો અને તમારી પસંદગી જાણીએ? રિયલિટી સેક્ટર બી અમને ઘણું સારું લાગી રહ્યું છે. અમે ઘણીવાર તમારા શો પર કીધું છે કે રિયલિટી સેક્ટર 2024માં આઉટપરફોર્મ કરશે અને ઓલમોસ્ટ તમે જોશો તો છેલ્લા 6 મહિનામાં સારું એવું રિટર્ન આપ્યું છે. આવનારા દિવસોમાં અમને હજુ બી લાગે છે કે રિયલિટી સેક્ટર ની જે ચાલ છે એ તેજી તરફની જ છે. થોડું કરેક્શન આવી શકે છે કારણ કે સ્લાઇટલી ઓવરસ્ટ્રેચ છે. સો રિયલિટી ઇન્ડેક્સ જે હમણાં 950ની આજુબાજુ ચાલે છે, એમાં જો કંઈ કરેક્શન આવે 3-4% અરાઉન્ડ 900ની આજુબાજુ, તો એક સારો રિસ્ક રિવોર્ડ ફેવરેબલ રહેશે. જ્યાં સુધી આનો 800નો બેઝ તૂટતો નથી, અમને લાગે છે આવનારા 3-4 ક્વાર્ટરમાં આપણે 1100થી 1200 સુધીના રિયલિટી સેક્ટરમાં લેવલ જોઈ શકશું. મારી પહેલી જે પસંદગી છે એ DLF લિમિટેડ છે. DLF નું ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે. આ સ્ટોક હમણાં કરેક્શન મોડમાં છે, તો અહીંયાથી જો કોઈ માઇનર ડિપ આવે અરાઉન્ડ 850-860ની આજુબાજુ, તો ડેફિનેટલી આ સ્ટોકમાં બાય કરવું જોઈએ. 800નો સ્ટોપ લોસ રહેશે અને જેનું પહેલું જે લક્ષ્ય રહેશે એ કરીબન 975ની આજુબાજુ રહેશે અને બીજું લક્ષ્ય 1050ની આજુબાજુ રહેશે. આ સિવાય જે બીજો સ્ટોક અમને રિયલિટી સ્ટોક્સમાં ગમે છે એ છે રુસ્તમજી લિમિટેડ, અને આ સ્ટોકે એમ રિસન્ટલી સ્ટ્રેન્થ બતાવી છે. સ્ટોક હમણાં સતત 200 દિવસ અને 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યો છે અને રિસ્ક રિવોર્ડના હિસાબે આ સ્ટોક ઘણો ફેવરેબલ લાગે છે. તો આ સ્ટોક તમે કરંટ ભાવે યા તો ઘટાડે બાય કરી શકો છો. 620 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવો પડશે અને પહેલો જે લક્ષ્ય રહેશે આનો 750નો રહેશે અને 750નું લેવલ જો અગર કુદાવે તો આપણે 850 સુધીના બી લેવલ જોઈ શકશું 2 થી 3 ક્વાર્ટરના ટાઈમ હોરાઇઝનથી. ઓકે, તો DLF 800નો સ્ટોપ લોસ 975 અને 1050ના બીજા લક્ષ્યાંક અને રુસ્તમજી લિમિટેડ એટલે કે કીસ્ટોન રિયલ્ટર્સ એના પર 620નો સ્ટોપ લોસ રાખવાનો છે. 750 અને 825 આ બે લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને એક આ રેકમેન્ડેશન્સ આપણને મળતા દેખાઈ રહ્યા છે રિયલ્ટી સ્પેસમાં. એ સાથે સમય થયો છે કે હવે રજા લેવાના છે. રોહન, આમ તો સ્ટોક સ્પેસિફિક તમારું રેકમેન્ડેશન નહોતું, પરંતુ ડિસ્ક્લોઝર્સ જાણીએ ચર્ચા બદલ. જે ફંડ સ્ટોક્સમાં ડિસ્કસ કર્યા દેટ ઇઝ નોટ અ રિકમેન્ડેશન, અને તમારા કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ તમારા સાથે તમારા જે ફાઇનાન્શિયલ એડવાઇઝર છે એની સાથે કરવા. જી તેજસ, આપના રેકમેન્ડેશન્સ જે આપ્યા એ બદલ કોઈ ડિસ્ક્લોઝર્સ? જે બી સ્ટોક્સ આપણે રિકમેન્ડ કર્યા છે આજે, એમાં મારી કોઈ વ્યક્તિગત પોઝિશન છે નહીં, પણ અમે અમારા ક્લાયન્ટોને રિકમેન્ડ કર્યા હોઈ શકે. જી પવન, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. જી, તો સ્ટોક્સમાં કોઈ પણ સ્ટોકમાં પર્સનલ એક્સપોઝર નથી, પણ FM ગોલ્ડ જે ઓલરેડી રેકમેન્ડ કરેલા છે અને બાકી કાઉન્ટર્સ પણ ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં પ્રીવિયસલી રેકમેન્ડ કરેલા હોય અને ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં હોય એની પોસિબિલિટી પૂરેપૂરી છે. તો કોઈ પણ ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા
ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના સલાહ લીધા પછી જ કામ કરવું જોઈએ એવું મારું રિક્વેસ્ટ છે. થેન્ક યુ ચાંદની. જી, આપ ત્રણેયનો પણ આભાર અમારી સાથે જોડાયા અને ખાસ રજૂઆતમાં તમારા વ્યૂઝ શેર કર્યા. તો એ સાથે જ સમય થયો છે હાલ આ શોમાં. બસ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.